गुजरात सहित देशभर में नीट की परीक्षा पूर्ण, गया वखत करता पेपर सरल रहता विद्यार्थीओ खुश। तमिलनाडुनी फेक्टरीमां एमोनिया गैस लीकेजथी 7 महिलाओना मौत, 65 થી વધુ લોકોની હાલત ગંભીર। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા, મેઘરાજા મન મૂકીને વરસે તેવી ખેડૂતોને આશા। સુરતના બારડોલીમાં મહાકાય વૃક્ષ ધરાશાય, બાઇક ચાલકનો બચાવ, કેટલાક વાહનોને નુકસાન। વાવ થરાદના ભાભરમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકની દાદાગીરી, લાભાર્થીને 20 કિલોના બદલે 15 કિલો અનાજ અપાતું હોવાનો આરોપ, લાભાર્થી વિડીયો બનાવી કર્યો વાયરલ। અમદાવાદમાં ક્રિકેટ સટ્ટા અને 300 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યુઅલ એકાઉન્ટ્સ મારફતે કરાતી નાણાંની હેરાફેરી, દુબઈ સુધી જોડાયેલા હતા તાર, વોન્ટેડ આરોપી સહિત 47 સામે ગુનો।